રાધનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી પોકાર રાધનપુર મસાલી રોડ ઉપર રાધનપુરના વોર્ડ નંબર 7માં પાણી માટે લોકોની રઝળપાટ। પાણી અનિયમિત અને મીઠું ના આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકી। આવી કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે પોકાર। સ્થાનિક લોકોને પાણી માટે આમથી તેમ ભટકવાનો વારો આવ્યો। પાણી માટે રઝળી રહી છે રાધનપુરની મહિલાઓ। ગરમીના કારણે તંત્રએ ઘરની બહાર નીકળવાની મનાઈ કરી છે, તેવા સમયે પાણી વગર શું કરે મહિલાઓ? પાણી નહીં મળે તો આંદોલન કરવાની આપી મહિલાઓએ ચીમકી। જસુમતીબેન અરવિંદ ચંડી, હું વિઠ્ઠલનગરમાં રહું છું, વોર્ડ નંબર 7માં રહું છું, પણ આ વિઠ્ઠલનગરની અંદર 20 વર્ષથી પાણી મીઠું નથી આવતું। ખારું ઝેર પાણી આવે છે અને ગરમ ગરમ લાઈ જેવું નથી નવાતું। એ પીવામાં તો પથરીના બદલે આવડા પથરા થાય, પથરા। એ પાણી ના પીવાય, નથી ગટર, નથી પાણી, કોઈ વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા, રાતે પંખા ન ચાલતા। આ તો કોઈ વિઠ્ઠલનગર દફતર બારું છે કે શું છે? કઈ પાણી વગર તો માણસ મરી જાય। અત્યારે 2 વાગે તડકામાં પાણી મૂકે એટલે 2 વાગે બૈરા કામ કરે કે પાણી ભરવા જાય, મરી જાય માણસ। આમાં તો આ ઓરેન્જે લેટ આલે છે, હીટવે આલે છે। હું તો વળી ચાલતું હશે, અમને મદદ હશે, જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? આવી રીતના ના હોય હાવ તારે। મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસનું 7 નંબર વોર્ડમાં રહું છું। છેલ્લા 2 મહિનાથી 7 નંબર વોર્ડને જે પાણીની તકલીફ પડી રહી છે, અહીંયા બેડા ખાલી છે, ટાંકામાં પાણી આવતું નથી। લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં બહાર ના નીકળો, પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાંકા પાણી ભરવા માટે મજબૂર છે। અત્યારે તમે જોઈ શકો છો, નાના બાળકો લઈને અમારી બાજુમાં બહેનો ઊભી છે, 60, 70 વર્ષની માજીઓ છે, પાણી ભરવા આવેલી છે। અને આમાં કોઈ પણ ને કાંઈ થયું, એક ઓરેન્જ એલર્ટ આલી એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી। આટલી લાપરવાહી છે સરકારની, અને કોઈ પણ ને કાંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। છેકથી આ વોર્ડને પાણીની તકલીફ છે અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે અને મીઠું પાણી જે ટાંકામાં આવે છે એ 2 વાગે અહીંયા છોડે છે અને ખરા બપોરે પબ્લિક આ પાણી ભરવા માટે મજબૂર છે। અને આ પાણી અમને 2 દિવસમાં ના મળ્યું તો આની આ સંપૂર્ણ મહિલાઓ અમે લઈ અને ત્યાં મામલતદાર કચેરીએ ધરણા પ્રોગ્રામ કરશું, ગાંધી ઝિંડા માર્ગે જશું। અને આમાં કોઈ પણ મહિલાને કાંઈ પણ થયું તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ અને આનું સોલ્યુશન અમને 2 દિવસમાં જોઈએ ને જોઈએ। 2 વાગ્યા સુધી બાબા